હા તો કેવી હશે ભાઈ એ ભાઈ કે મહેમાન ઓય મહેમાન ઊભા થાવ ઊભા થાવ સૂઈ ગયો છું. ઊભા તો થાવ જુઓ આ તમે નશામાં છો. ઊભા થાવ ને પેલા તમને હું તો ઊભો જ છું, તમે ઊભા થાવ. અચ્છા એવું છે મેં તો તમે દેખાતા કેમ નથી હા બરાબર છે, થાય એવું થાય. હા વધી ગયું છે. આપણી કેપેસિટી બહુ લાંબી છે પણ એટલું મળતું નથી અહીંયા. હા સમજી શકું છું, પણ આ રોજનું હા આપણો ટાઈમ થાય એટલે આપણે સમજો સારું કહેવાય. હા ટાઈમ થાય એટલે આ તમારા બાપુ એ દાબે કે નહીં શરીફ માણસ હા એક લીટી એક લીટી. અને તમે મેવાન તમે યાર ઓહ લેતા નથી હો મને ગયું નહીં જરી કઈ. સારું કર્યું. મારે શું હતું કે કામ પતાવીને ભાગવાનું હોય ને એટલા માટે લેવાનું ના હોય. કામ પતાવીને એટલે કામ પતી જાય પછી લઉં છું. નહીં આમ કામ પતાવીને એટલે હું હા જુઓ મને ખબર છે ત્યાં સુધી તમે આ વાત કોઈને કરશો નહીં, અને મને લાગે છે કે ઘરની અંદર સૌથી હોશિયારમાં હોશિયાર માણસ હોય ને તો તમે. હા ઈ તો અને કરું યાર આખા ઘરને તમે સારી રીતે સંભાળો છો. હા જવાબદારી તમારી જવાબદારી ઘરનું ટેન્શન. હા ટોન્ટ મારો ટોન નથી મારતો. તમે ખરેખર બધું સમજો છો એટલા માટે તમે દારૂ પીવો છો કે દારૂ પીવો તો થોડુંક તમને ચિંતા ઓછી થાય, ટેન્શન ઓછું થાય. ભાઈ પેલા એક વાત કહી દઉં. હા આ પીધેલા ઉપર ક્યારે ભરોસો નહીં કરવાનો હો. ગમે ત્યારે કહી દે એ વાત પણ સાચી, હા. પણ એ બધું સાચું જ બોલે એ પણ પાછી મને ખબર છે. એ વાત એકદમ સાચી હો. હા કઈ વાંધો નહીં. આ તમે શું કહેતા હતા? હા. શું કામ? બે ઢીકા વધારે ખાઈ લઈશ પણ કામ તો જાણવું જ પડશે ને હવે. હા જુઓ હા તમારી બેનના લગ્ન નજીક આવી રહ્યા છે તો મેં મતલબમાં મને ખબર છે ત્યાં સુધી તમે ઘરેણા ને એવું બધું કરાવી નાખ્યું છે તો એ બધું છે ક્યાં? હું કામ કહું તને ભાઈ ના ના તે ચોરી કરી હોય તો એ વાત પણ સાચી. ચોરી કરી હોય એ તો? વાત પણ સાચી કે હું છે ને સાચે ચોરી કરવા જ આવ્યો છું. હા ચોર જ છું. મજા કરો છો મજા ક્યાં છો મહેમાન તમે મજા ક્યાં છો હા હા. તો આપણે ઘરેણા સુધી પહોંચી ગયા છીએ. હવે તમે મને ખાલી ફક્ત એટલું કહો કે ઘરેણા ઘરમાં છે કઈ જગ્યા પર? એમ બાપુ પાસે, બા પાસે, તમારી પાસે કે બેન પાસે? તમને હું મૂર્ખ લાગુ છું? નહીં એટલે હું તમને મૂર્ખ લાગુ છું એટલે હું પી ગયો છું એટલે તમે મને પૂછશો અને હું એમ કહી દે કે બધા ઘરેણા આ પ્રસંગમાં વાપરવાના પૈસા આ તે બધી કિંમતી વસ્તુ બાપુની મેન પેટીમાં છે હું તમને કહી દે એમ ને. બિલકુલ નહીં, ન કહેવાય ન કહેવાય. હા બાપુની મેન પેટીમાં તો બિલકુલ નહીં કહેવાનું. હું તમને તો કીધું હોશિયાર છું હું કઈ મૂર્ખ થોડો તમને કહી દઉં. હવે મને મજા આવી. હા તમારો હાથ વધારે વાગ્યો. સોરી માફ કરજો પણ થેન્ક યુ, આભાર તમારો મારું કામ હળવું કરવા માટે. એટલે આ ખ્યારનો કોઈને કોઈ મને પકડી લેતું હતું. હા જેવા ત્યાં હું પકડાઈ જાઉં ને એટલે અહીંયા આવીને સૂઈ જતો હતો. હવે હું જઈશ ને તો હવે કોઈના હાથમાં પકડાઈશ નહીં અને ફટાક કરતો બહાર નીકળી જઈશ. હા હું વાત કરું તમે. હા જુઓ તમારું બહુ વધી ગયું છે, હવે તમે જઈને આરામ કરો. હા આવી રીતે મતલબમાં બહાર રખડવું એ સારી વાત ન કહેવાય. જાઓ રૂમમાં જઈને શું કરવાનું? હા તો મારે ઓલી અરે મગજ મારી થઈ જાય. એ તો મહેમાન તમારી અરે બેવું ને મને તમારી અરે ગયું. હા પણ મારે છે ને જાવું છે. આજે આવું ને અરે આવું હાલો હાલો હાલો. ના 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 બિલકુલ નહીં, નથી જાવું રહેવા દો. કેન્સલ. પાણી પીતો આવું. હા તો અરે આવું પાણી પીવા આવ્યો. નથી પીવું. હલો મહેમાન નું ધ્યાન રાખવું મારા ખોવડાની ફરજ છે ભાઈ. કાકા
અહીંયા જ છે તમારો દીકરો આવી રહ્યો. ક્યાં છે કાકા? હા હા સામે બોલાવે છે. ક્યાં છે કાકા? બધું બરાબર થઈ ગયું ને? નહીં એટલે ખાલી એક છુપાઈ જા, અહીંયા સુઈ જા, સુઈ જા. આવે છે આ બાજુ આવે છે. એક મિનિટ કેતો ને કોઈ હા સુઈ રહે છે હા? ને કેતો ને ભઈ ગયો છે. બસ મહેમાન જવું જ છે. ના ના જતો નતો પણ ખાલી આ બેગમાંથી થોડો સામાન જોતો હતો એટલે લેવા આવ્યો હતો ને ત્યાં સુવા માટે જ જતો હતો. લૂંટી લીધું મારું ઘર, હા હા કેવી વાત કરો છો તમે? લઈ લીધું બધું. અરે પણ કેમ આવું બોલો છો? આ મારા ઘરના બરોબર જ કહેતા હતા કે આને આશરો ન આપો, તેમ છતાં મેં તમને આ ઘરમાં આશરો આપ્યો. શું થયું બાપુ? હા હા બેગ સાથે અડધી રાત્રે ક્યાં જાય છે તું? હા જુઓ ક્યાંય જતો નથી. હા હું મારી બેગમાં વસ્તુ લેવા માટે થઈને બેગ લેવા આવ્યો હતો ને મારી પથારી પર સુવા જતો હતો. હું ભાઈ હું થયું ભાઈ? થવાનું શું? જો આ મહેમાન આપણા ઘરને સાફ કરી અને જતા હતા. અમે તો તમને પહેલા કહેતા હતા કે આવા અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકો, પણ તમે છો કે એને એક રાત આપણા ઘરે રાખવા તૈયાર થયા હતા, આશરો નતો. અરે આને મોઢા પરથી ચોર લાગે છે. તમે તો રિસર્ચ કરવા આવ્યા તારે તો એ ક્યાં તમારી રિસર્ચ? રિસર્ચ એટલે હું એ મને નથી ખબર. એ એવું કઈ કહેતા હતા. બેબા હું છે આ? અડધી રાતે બધા એટલું જોર થી કેમ બોલો છો? કાંઈ નહીં દામિની વાવ, આ માણસ છે ને ઈ ઉલ્લુ બનાવીને એનો બેગ લઈને જતો તો. આ નક્કી સાચું બોલ છે, સાચું બોલ, તું કોણ છે? એ ભાગે એની પેલા બેગ તો લઈ લે. જુઓ જુઓ નહીં પ્લીઝ. મહેમાન લઈ લે બેગ. બેગ ચેક કરવા દો. દૂર ઉભા રહો, ચેક કર. એ ઉભો નથી રહ્યા તો તમે ચેક કરો ને. એમાં કઈ નહીં મળે. તમે જોઈ છે ને? બીજો ઢેલો ભર્યો હશે એટલે. હા હા આ હંટાડીને ગયો હોઈશ ને તું? બીજો ઠેલો દેખાય છે? હા તો તમારા જેવા ચોરોનો શું કરો છો? હવે હોય તારો કોઈ માણસ કોઈ બહાર આમ તેમ એટલે કોઈ માણસ નથી મારી પાસે. આજુ બોલ્યો? સાચું જ બોલું છું. લે હા તું શાંતિ રાખીને ઉભો રહે. ઓકે. બાપુ તું માર ખાય. બા આ અરે પણ થેલો શું કામ દઈ દીધો? એમાં શું છે જોવો તો ખરા. કાઈ નત એટલે તો આપી દીધો. તમને એટલે બુદ્ધિ વગરનો લાગે છે કે હામે બધું લઈને નીકળે? હા અરે પણ એ ભાઈ હા શું બોલો? ક્યાં અંધારું છે અંધો? અમારો હા. ઘરવાળો છે ને તમારી તલાશી લે હે. અરે પણ શાંતિ રાખો બધા, એક મિનિટ. અરે એના થેલામાં કાંઈ નથી. થેલામાં કાંઈ નથી એટલે પાક્કું જોઈ લીધું? જોયું બાપા જોયું, મેં જોયું. આ તમારા છોકરાએ નહીં મેં જોયું. હા. મહેમાન આ તમારા થેલામાં કાંઈ નથી તો આ અડધી રાતે તમે ક્યાં જતા હતા? મહેમાન શું કરો છો? ચોર છે ચોર. હા સાચું બોલો છો તમે. હા હું કોઈ મહેમાન નથી. એ બાપુજી આ હમણાં થોડી વાર પહેલા મને આવું કહેતો હતો, આ મસ્તી બહુ કરે છે. હું સાચું બોલું છું. તમે મારો વિશ્વાસ કર્યો, તમે ઘરમાં મને આશરો આપ્યો, પણ હું ચોરી કરવા જ આવ્યો હતો. એટલે ચોરી કરવા? એટલે તમે પાકા ઈરાદાથી આવ્યા હતા ચોરી કરવા? મારું આ કામ છે. હા પહેલા પણ મેં ઘણા ગામોમાં ચોરી કરેલી છે અને અજાણ્યો મહેમાન બનીને એક રાત વાસો કરીને ત્યાંથી માલ લઈને ભાગી જતો હોઉં છું. તમારા ઘરમાં પણ મને ખબર પડી ગઈ હતી કે આ તમારી દીકરીનો પ્રસંગ નજીક છે. આ ગામમાં દીવાવડ મળ્યા હતા કે તારીખ પણ લેવાઈ ગઈ છે અને આખા ગામમાં આ તમારી જ પાસે રોકડ રકમ અને ઘરેણા મળી શકે એમ હતા. એટલે એનો મતલબ એ થયો કે તે આ ઘરમાંથી ચોરી કરી છે. બોલ. કરી હતી. હતી બાપુજી મને લાગે છે ચોરી કરીને મોકલી દીધું અંધુય. કીધું ને મેં. એટલે તું કહેવા શું માંગે? જુઓ તમારા ઘરમાં જ્યારે આવ્યો ને ત્યારે થયું હતું કે જલ્દી ચોરી કરીને આ ઘરમાંથી ભાગી જાઓ, પણ ધીમે ધીમે તમારા ઘરના બધા સભ્યોની વાત સાંભળતો ગયો. ચોરી કરવા માટે જેવો હું જતો હતો ત્યારે પહેલા તો આ લોકો ઝઘડો કરતા હતા. આ દારૂ પીને આવ્યો એટલે તમારી વહુ આ ઘરમાં ખુશ નથી.
ખબર પડી કે તમે તમારા દીકરાથી ખૂબ જ દુઃખી છો. તમારો દીકરો તમને સાથ નથી આપી રહ્યો. એ વાત પૂરી થઈ તો ખબર પડી કે તમે પણ એટલા દુઃખી છો આ ઘરમાં. આ તમારી માથે લેણું થઈ ગયું છે. દીકરીનો પ્રસંગ કરવા માટે થઈને હવેવાય લોકો કરિયાવર માગી રહ્યા છે. જમીન ગીરવે પડી છે. તમે ખૂબ જ તકલીફમાં છો. અધૂરામાં પૂરું કે મને તમારા ઘરની બધી જ પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. મેં મારો ઈરાદો બદલી લીધો. મેં ઘરેણા ચોર્યા પણ મારું મન ન માન્યું. મને થયું કે જે માણસ આટલો તકલીફમાં છે છતાંય એને મને બતાવવા નહોતું દીધું. હું રસ્તા પર બેઠો હતો, ત્યાંથી મને એને આશરો આપ્યો અને હું એના જ ઘરમાં ચોરી કરીશ? આવા તો મેં કેટલાય ઘરોમાં ચોરી કરી છે, પણ આજે તમારા ઘરમાં ચોરી કરતા મને ખચકાટ થયો. એ ભાઈ સાઉથનું ફિલ્મ છે આ? હે ઘડિયાળ અરે તું ચૂપ રહે ને, સાંભળ ને પેલા વાત. માફ કરજો. પી પીને કઈ ખબર પડે ને હી 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 કર્યા કરે. શાંતિથી ઊભો રહે. માફ કરજો. હું તમારા બધાની માફી માંગુ છું અને તમારી તિજોરીમાંથી જે ઘરેણા મેં લીધા હતા એ પાછા તેમાં જ મૂકી દીધા છે. સાથે મેં અત્યાર સુધી જે કંઈ પણ લૂંટ કરી હતી એ રોકડ રકમ અને બીજા ઘરેણા પણ મૂક્યા છે, જેથી તમે તમારી જમીન છોડાવી શકશો અને તને સુધરવાનો મોકો મળે ને તો ચૂકતો નહીં. એનો હું મતલબ? એકવાર તમે અમારી લાગણી તો દુભાવી ને, અમારો નિસ્વાર્થ પ્રેમ, એનું હું? અરે મારા બાપુ તો તમને ઓળખતા નહોતા. રસ્તા ઉપરથી લઈ આવીને આશરો આપ્યો, મહેમાન ગતિ કરી તમારી. તમે ચોરી કરતા હશો, જે કરતા હોય, પણ માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી તો ખબર હશે ને. જે ઘરમાં તમને આશરો આપ્યો, માણસાઈ બતાવી, તમે એ ઘરમાં હાથ સાફ કરવાના હતા? જામીની આ તો નબળો ચોર છે. આ ચોર ક્યારે રીતે જોયા આવા? પેલા ચોરી કરવાના ઈરાદે આવે, ચોરી કરે, પછી ઈ સામાન મૂકી દે, હારે પશુ બીજે બધેથી ચોરી કરેલો સામાન મૂકી દે. ગાંડો છે. તમારી બાટલી ખંતાડીને રાખી છે. જાઓ. અંદર હા. થોડી પપ્પા પપ્પા હે આવું કેમ? એ ભાઈ હા જા તું અંદર જઈને હુઈ જા. હાલ દેવી. આપણું બધું પતી ગયું છે ને? હા હે જા. ઓકે સારું. ભાઈ કહેણા વાળો બાપુ. આ તમારો ખૂબ ખૂબ આભાર કે આ ભગવાને તમને આવું બધું હુજાડ્યું કે અમારે ગીરવે પડેલી જમીન અને આ ગીરવે પડેલું મકાન છોડાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ મહેમાન માફ કરજો. હું શું કહું છું, હવે આ અડધી રાતે તમે ક્યાં જાઓ? એની કરતા આજની રાત તો હુઈ જાઓ. જવા દ્યો, ચોર છે, મહેમાન નહીં. હું જાઉં છું. હા ચડ જાઓ. આવું છે? હવાર થતા થતા પાછું મન બદલી ગયું હોય તો? હા પૂજા આમ. હાલે બા. હે ઈશ્વર, તે મારી પ્રાર્થના સાંભળી